હાલો આજે તમને મહુવાની કેરીની માર્કેટ બતાવું. સવારના 6 વાગે હું દેવરાજભાઈ નાઈ ધોઈને નીકળી ગયા મહુવા જવા માટે ને આવી ગયા મહુવાના માર્કેટ યાર્ડમાં. મહુવા પગ્યા તો હરાજી પૂરી થઈ ગઈ પણ આ કેરી છે ને તોય વેસાતી. હાલો હવે તમને ભાવ કહી દઉં હું ભાવ છે આ કેરીનો. કેરીના ભાવની વાત કરીએ તો ભાઈ કેરીનો ભાવ તો છે ને કેરી ઉપર ડિપેન્ડ છે, જેવી કેરી એવો ભાવ. 1000 રૂપિયાની મણ થી લઈને 2000 ની મણ સુધીની કેરી અહીંયા હતી. કાશી કેરીની સાથે સાથે અહીંયા પાકલ કેરી પણ હતી. પાકલ કેરીની વાત કરીએ તો એ પણ તમને 1000 રૂપિયાની મણ મળી જવાની હતી અને 50 ની કિલો કેરી હતી. અને કેરીની વાત કરીએ તો કેરીમાં તો કાંઈ ન ઘટે, પણ ખાસ કરીને તો છે ને ભાઈ અહીંયા કાશી કેરી બહુ હતી આ માર્કેટની અંદર. કાશી એટલે હાવ કાશીની ભાઈ જો તો મોઢે કાપીને તરત ડેમો બતાવી દીધો. એકદમ પીળી રેડ જેવી કેરી છે જો તમે. હવે આ બધા અલગ અલગ ભાવ જણ્યા હતા. એક જગ્યાએ હું જોઉં તો 10 રૂપિયાની કિલો કેરી બોલો. પણ આ કેરી છે ને વાવાઝોડામાં પડી ગયેલી હતી. શોખવેટ જ કહી દીધી મને. ત્યાર પછી આખી માર્કેટમાં આટા માર્યા હતા. સુવણિયા કેરી જોવા મળી ગઈ. સુવણિયા છે ને ભાઈ 50 ની કિલો કેરી હતી. હવે તમે જરા કમેન્ટમાં કહેજો કાચી કેરીનો તમારે શું ભાવ છે. તાલાલા ગીરની પણ સ્પેશિયલ કેરી હતી. અહીંયા તમે જોઈ શકો છો બધા અલગ અલગ બોક્સ પેકિંગ કેરી છે. બોક્સ પેકિંગ કેરીની વાત કરીએ તો ભાઈ 400 રૂપિયાની પેટીથી લઈને જેવી કેરી એવો ભાવ હતો. હવે આ કેરીને મેં કાગડા કેરી કહી છે. તમે કઈ કેરી કહો છો જરા કમેન્ટમાં આ કહી દેજો નહીં. હવે આની વધારે જાણકારી જોતી હોય ને ભાવતાલ જાણવું હોય તો આપણે આ યુટ્યુબ ચેનલમાં વિગતવાર વિડીયો આવી ગયો છે તો જરાક ચેક કરજો. કૌશિક બામણીયા યુટ્યુબ ચેનલને લાઈક ને ફોલો કરતા જજો.